કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ વાત જાણે ગુજરાત પોલીસ અને મનપાનું તંત્ર બરાબર પાલન કરાવી રહી છે. જો ગુનો કર્યો તો સમજી લેજો ગયા. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સુરત અને દ્વારકામાં કંઈક આવા જ ગુનેગારોના ગેરકાયદે આશિયાના પર બુલડોઝર ફેરવી દીધું. સુરતમાં દુષ્કર્મના આરોપીની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફરી વળ્યું. વેડ રોડ પર બનાવેલી નોનવેજની દુકાન તોડી પડાઈ. આદિત્ય ઉપાધ્યાય ઊભી કરેલી દુકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું. ભાજપનો વોર્ડ મહામંત્રી હતો આદિત્ય ઉપાધ્યાય. તો દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત સાથે સલાયા પંથકમાં હાથ ધરાયું ડિમોલિશન. અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરાયા. સલાયા બંદરના હુસેની ચોક વિસ્તાર આસપાસના અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. તો મહીસાગરના લુણાવાડામાં મુખ્ય માર્ગ પરથી ગાયબ થયેલી કેનાલને ફરી ખોલવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર દબાણો પર તંત્રે બુલડોઝર ફેરવ્યું. મુખ્ય રોડ ઉપરથી પસાર થતી કોલિયા માઇનોર કેનાલ પર ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવામાં આવ્યા. અંદાજિત 14 થી 15 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.